પાલનપુર એલસીબીનો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો ઓપરેશન ક્લીન સ્વીપ ફ્લાઇટમાં સફર કરી ચોરી કરતી હાઈટેક છારા ગેંગના 2 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા। 2 આરોપીને પકડવા પોલીસના ચક્રો ગતિમાન। બનાસકાંઠા પોલીસના સિંઘમ અધિકારીઓ એક્શન મોડમાં છે। પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડની સીધી નજર હેઠળ પાલનપુર એલસીબી ટીમે આંતરરાજ્ય લેવલે આતંક મચાવતી કુખ્યાત છારા ગેંગના 2 આરોપીઓને પકડી જેલ હવાલે કરેલ। આ કોઈ સામાન્ય ચોરી નથી, આ તો ફ્લાઇટમાં ફરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરનાર હાઈ પ્રોફાઇલ ગેંગ છે, જેને પાલનપુર એલસીબીએ દબોચી લીધો છે। નેત્રમ સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ પોલીસની બાદ નજર ગુજરાત જ નહીં પણ છેક કોલકાતા સુધી જેમના પાપના આંકડા લંબાયેલા હતા એવા 2 સાતીર બદમાશોને પકડવા માટે પાલનપુર એલસીબી અને અમદાવાદ ઝોન 4ની ટીમે મધરાતે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ફિલ્મી ઢબે દરોડા પાડી 2 મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે। સતીશ લાલિયા સરપલી ઇન્દ્રેકર મુખ્ય કિંગપિન। આના પર અગાઉ 1-2 નહીં પણ 25થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। નકુલ રાજુભાઈ તમાઈ છે મુખ્ય સાગરીત અને ચોરનો માસ્ટરમાઇન્ડ। લક્ઝરી લાઈફ અને ડિસમિસની કમાલ। આ ગેંગના સભ્યો પલ્સર કે બાઇક પર નીકળતા જેવી કે કોઈ લક્ઝરિયસ 4-વ્હીલર ગાડી પાર્ક કરી દેખાય એટલે ગણતરીની સેકન્ડોમાં રેકી કરી લેતા, ત્યારબાદ માત્ર એક ડિસમિસની મદદથી ગાડીનો કાચ પટાક દઈને તોડી નાખતા અને અંદર પડેલી રોકડ રકમ તેમજ કિંમતી સામાન લઈને છનન થઈ જતા। નવાઈની વાત તો એ છે કે ગુજરાતમાં ચોરી કર્યા પછી પોલીસ પકડી ના શકે એટલે આ ગેંગ અમદાવાદથી ફ્લાઇટ પકડી છે કોલકાતા જતી અને ત્યાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લાખો રૂપિયા સાફ કરી નાખતી। ચોરીના પૈસે જલસા કરવા એ જ એમનો મુખ્ય ધંધો હતો। મોટો મુદ્દામાલ જપ્ત। 4 વણ ઉકેલાયેલા ગુનાઓનો પર્દાફાશ। જાબાજ એલસીબી ટીમે આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં પણ મોટી સફળતા મેળવી છે। રોકડ રૂપિયા 1,50,000, મોટરસાયકલ 70,000, કુલ રિકવરી 2,20,000 રૂપિયા। ક્યાં પાપના કર્યાની કબૂલાત। આ ધરપકડથી દાંતા, વડગામ, પાલનપુર તાલુકાના ચાણ વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો। એટલું જ નહીં, આરોપીઓએ સુરત, બરોડા, દાહોદ જેવા મોટા શહેરોમાં પણ અનેક ગાડીઓના કાચ તોડ્યા હોવાની કબૂલાત કરી। હજુ પોલીસ રિમાન્ડ દરમિયાન ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના છે। પાલનપુર એલસીબીની સિંહ ગર્જના ગુનેગારોમાં ફફડાટ પીઆઈ ડીએમ રાઠોડ, પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ જેએસ ગઢવી અને તેમની ટીમની આ કાબિલે તારીફ કામગીરી જોઈ સમગ્ર બનાસકાંઠા સહિત ગુજરાત પોલીસમાં વાહવાહી થઈ રહી છે। ગેંગ ગમે તેટલી હાઈટેક કેમ ન હોય પણ જ્યારે એલસીબીની ત્રીજી આંખ સક્રિય થાય ત્યારે ગમે તેવા પાપીઓનો પણ ઘૂંટણીએ પડવું જ પડે છે। આ ધર્મનો માર્ગ ગમે તેટલો ભવ્ય કેમ ન હોય તેનો અંત હંમેશા ન્યાયની જેલના સળિયા પાછળ જ હોય છે। સચ્ચાઈની જીત નિશ્ચિત છે। બનાસકાંઠા પોલીસ તમારી સુરક્ષા અમારો સંકલ્પ। ન્યૂઝ 16 ગુજરાતી પળે પળની સચોટ। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વીકમાં 2 ગાડીના કાચ તોડીને ચોરીના બનાવ બનેલા હતા। આ બનાવના અનુસંધાને એલસીબીની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી અને તે સંબંધિત ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી। આ ડિટેક્શન દરમિયાન તે દિવસે અને તેનાથી 1-2 દિવસ પહેલાંના સીસીટીવી ફૂટેજ ચેક કરીને લગભગ 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીની અને તેના વ્હીકલની ઓળખાણ કરવામાં આવેલ। આ ઓળખાણ કરતા સમયે જે વિશ્વાસના અમારા કેમેરા છે ગુજરાત પોલીસના, તેની મદદ લેવામાં આવેલ। નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવેલ અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને અમદાવાદ ઝોન 4ની જે એલસીબીની ટીમ છે તેના સાથે કોઓર્ડિનેશનમાં રહીને આરોપીઓને અમદાવાદથી અટક કરવામાં આવેલ છે। 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલિયા સરપલી કરીને છે, જેના ઉપર અત્યાર સુધી 27 જેટલા ચોરીના ગુના રજિસ્ટર્ડ છે। બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈ છે કરીને છે, જેના ઉપર 16 જેટલા ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓ પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા અને 17,000 જેટલા રકમના મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે। આના સિવાય 2 આરોપી વોન્ટેડ છે, પારસ અને જયંતિ, જેના ઉપર 22 અને 8 જેટલા ચોરીના ગુના દાખલ છે। આ જે ગેંગ છે આ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ કરતી હોય છે। અત્યાર સુધી તેઓને જે ગુનાઓની માહિતી છે એ સુરત, બરોડા, અમદાવાદ, દાહોદ ખાતે તેઓ દ્વારા આ ગુના કરવામાં આવેલ છે, તે પ્રમાણે માહિતી અમારા પાસે છે। તપાસમાં તેની અન્ય વિગત અમારા પાસેથી અમારા પાસે આવી જશે। આના સિવાય આ ગેંગની એક જુદી એમો આ પ્રમાણે હતી કે ફ્લાઇટના મારફતે દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા, જેમાં ખાસ કરીને કોલકાતા જઈને આ લોકો દ્વારા કોલકાતાના હેસ્ટિંગ્સ, નોર્થ પોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં
ચોરીઓ કરવામાં આવેલ છે તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે. આ ગેંગના પકડવાથી જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણે અમારી અપેક્ષા છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન હજુ પણ માહિતી સામે આવશે તે પ્રમાણે અમારા પ્રયત્ન છે.